આજે 11 માર્ચ 2026 ગઈ 27 ફેબ્રુઆરી 2026 ના રોજ જેતપુર સાડી ઉદ્યોગ રાક્ષસ ઉદ્યોગ જેતપુર અને એની આસપાસના ઉદ્યોગો જે કેમિકલ વાળું પાણી લાલ પાણી ઝેર ઓકે છે અને એને લીધે ઉબેણ ઓજત ભાદર ત્રણ નદી વોકડા રાજકોટ જુનાગઢ પોરબંદર ત્રણ જિલ્લા ની જે જમીનની હાલત થઈ, જે ખેડૂતોની હાલત થઈ, જે પીવાનું પાણી, રોગ, પશુપાલન, ઇન્ફર્ટિલિટી, સત્યાનાશની આપણે વાત કરી હતી ને, એ લોકોને આપણે ડેડલાઈન આપી હતી 11 માર્ચ 2026 જે આજે પૂર્ણ થાય છે. આવતીકાલથી આંદોલનનો પ્રારંભ કરવાનો છે અને એ પહેલા કહું કે આપણી મુદત પૂરી થાય એ પહેલા એક દિગ્ગજ નેતાનો મને કોલ આવ્યો હતો. કમિટમેન્ટ કરેલું છે એટલે અત્યારે નામ નથી આપતો, પણ કમિટમેન્ટ તોડશે તો હું પણ કમિટમેન્ટ તોડીશ અને એનું નામ ડિક્લેર કરીશ. એમણે મને વિનંતી કરી છે કે બાપુ જેટલા વર્ષ વિસ્તારે સહન કર્યું છે એટલા દિવસ અમને આપો, અમે કંઈક કરીએ. એટલે મેં કહ્યું કઈ રીતે, તો એ કે 35-40 વર્ષથી આ બધું ભોગવવામાં આવે છે, બીજા 35-40 દિવસ મને આપો. એટલે મેં સ્પષ્ટ ના પાડી. મેં એવું કહ્યું કે વધુમાં વધુ સીધી આંગળીએ નીકળતું હોય અને તમારી આંખ ખુલતી હોય અને આ રાક્ષસી પ્રદૂષણથી જો રાહત મળતી હોય તો વધુમાં વધુ બીજા 19 દિવસ આપ્યા. 1 એપ્રિલથી અમે તીવ્રતાવાળું આંદોલન કરીશું, પણ 1 એપ્રિલ સુધી પણ આપણે શાંત રહેવાનું નથી. 1 કલાક પણ હવે સહન કરવાનું થતું નથી. મેં એક ફોર્મની ફોર્મેટ બનાવી છે. એ ફોર્મેટ એક ગામમાં એક ઘરે પહોંચી જશે. એ ફોર્મેટ વાંચજો. એમાં 2-3 માહિતી તમારે ભરવાની છે. એ માહિતી ભરજો અને જે તે તમારા ગામના જવાબદાર વ્યક્તિને તમે આપી દેજો. ત્યાં મળી પણ જશે અને તમારા ગામમાંથી કલેક્શન પણ થઈ જશે. શક્ય હશે એટલા ગામોમાં હું પોતે પણ આવીશ, બાકી ટીમ મેમ્બરો પણ આવશે. અને 12 તારીખ, આજે 11 પૂરી થાય, આવતીકાલ 12 તારીખથી મારો પોતાનો તાલુકો વંથલી તાલુકાના ગામડાઓમાંથી જ આ સર્વે આપણે ચાલુ કરીએ છીએ. મને વિશ્વાસ છે કે 15-20 દિવસમાં આ સર્વે કમ્પ્લીટ થઈ જશે. આ સર્વે માત્ર સર્વે નથી, રાક્ષસી ઝેર ઓકતી પ્રદૂષણ ફેંકતી કંપનીઓની આંખમાં એક જાતની સોય ઝૂકવા જેવું છે. એટલે જો તમને નુકસાન થયું હોય, તમે રિયલાઇઝ કર્યું હોય, તમારું આરોગ્ય, તમારા બાળક, પશુપાલન, જમીન બધાની પત્તર રગડાણી હોય તો એ ફોર્મ ભરીને રિટર્ન કરજો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.